સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં સંતો દ્વારા ભક્તો પર રંગોનો છંટકાવ। ભક્તિ ગીતો સાથે રંગોત્સવમાં લોકો ઝૂમી રહ્યા છે। દાદાને હોળી ધૂળેટીના દિવસે વિશેષ દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે। દાદાને હીરાજડિત મુગટ અને વિશેષ વાઘા અર્પણ કરાયા છે। હોળીના પરમ પવિત્ર અવસર પર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરને ફૂલોથી પરિસરને કલરફુલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું। દાદા સમક્ષ વિવિધ રંગ પિચકારી પણ મૂકવામાં આવી છે। મંગળા આરતી 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી સવારે 7 વાગ્યે અને શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી હતી। 7 પ્રકારના 51,000 કિલો રંગ દાદાને અર્પણ કરાયા છે। આ સપ્તધનુષના ઓર્ગેનિક રંગો ડાયરેક્ટ કલરની ફેક્ટરી ઉદયપુરમાંથી મંગાવવામાં આવ્યા હતા। દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવ્યા હતા। ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો યુવાનો, યુવતીઓ, ભાઈઓ, બહેનો, નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાતભરમાંથી એવં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે સંતોના સંગે હોળી સેલિબ્રેશન માટે પધાર્યા હતા। હજારો હરિભક્તોએ દર્શન, આરતી, મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી।